અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી। મહાવીર જાડેજા નામના શખ્સે કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ। ફાયરિંગ અગાઉ આરોપીઓએ સેલિબ્રેશન કર્યું। કોમ્પ્લેક્સની ઓફિસમાં દારૂની મહેફિલ માણી હતી। અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મેઘા તેવરે નિવેદન આપ્યું છે। કોમ્પ્લેક્સના 5મા માળે ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હતા। ફાયરિંગ બાદ બાતમીદારે માહિતી આપતા પોલીસને જાણ થઈ હતી। પોલીસ પહોંચતા 2 શખ્સોએ 5 માળથી 4થા માળે પડતું મૂક્યું। પોલીસ ઘટના સ્થળેથી 24 બિયરના ટીન અને સ્કોચ બોટલ કબજે કરી છે। દારૂના નશામાં મહાવીર જાડેજાએ ચાર્ટર અને યુએસઓ મેડ પિસ્ટલનું ફાયરિંગ કર્યું। 7 ખાલી અને 1 જીવતો કારતૂસ ઘટના સ્થળેથી જપ્ત કરાયો છે। મહાવીર જાડેજાએ કચ્છના ધમભાઈ નામના વ્યક્તિ પાસેથી પિસ્ટલ મેળવી હતી। આરોપીએ દારૂ કે પિસ્ટલના લાયસન્સ અંગે પુરાવા રજૂ કરેલા નથી। પ્રોહિબિશન અને ફાયરિંગનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બેસિકલી આ હવામાં કરેલું ફાયરિંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, કારણ કે કોઈ સામસામે ફાયરિંગ કર્યું હોવાની કે ફાયરિંગના કારણે ઈજા થયેલી હોવાની હાલ બહાર આવેલી નથી। દારૂના નશામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે। કોઈ આંતરિક ઝઘડો નથી કે સામસામું ટાર્ગેટેડ ફાયરિંગ નથી। આમ છતાં કોઈ જમીનનો ઝઘડો હોય કે અંદર કોઈ બોલાચાલી થઈ હોય તો એની વિગતો મેળવવાની હાલ ચાલુ છે। બીજું કે આ સ્ટાર્ટર પિસ્ટલ અને બીજી જે યુએસએ મેડ પિસ્ટલ છે એ બંને એમણે ધમભા જાડેજા કરીને કોઈક ચિરાઈ ગામ છે કચ્છનું, ત્યાંના વ્યક્તિની લીધેલી છે। એ વ્યક્તિ હાલ મરણ ગયેલ છે, પણ આ કોઈ લાયસન્સ ધરાવતી પિસ્ટલ કે ટ્રાન્સફર કરેલું લાયસન્સ એવું હમણાં એ ઈસમ રજૂ નથી કરી શક્યો। હાલ અનલાયસન્સ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હોવાનું અમે એ પ્રમાણે કાયદેસર ફરિયાદ દાખલ કરેલી છે। હાલમાં આ બાબતે મહેફિલનો કેસ અને ફાયરિંગનો એ બંને કેસની બોપલમાં તપાસ ચાલુ છે।